આજે તો જાત્રાવાસીનો કંકુ પગલાનો રૂમાલ ગમે એમ કરીને પૂરો કરવાનો છે. વાત એમ છે કે સવારમાં આપણે વહેલા ઉઠીને શિરામણ બનાવી નાખ્યું અને પછી બંને જણા જમવા માટે બેસી ગયા. રોનક ટિફિન લઈને ઓફિસ જતા રહ્યા અને મેં ઘરના બધા પ્રકારના મિશન હાથમાં લીધા. છેલ્લે છોડાઓને પાણી આપ્યું અને 9 વાગ્યા હતા તો આપણે ફ્રી થઈ ગયા. તો ગઈકાલે આપણે રોનકે ઘણા સજેશન આપ્યા હતા કે રૂમાલમાં શું કરવું, અને ઘણી બધી કોમેન્ટ પણ આવી હતી કે તમે આવી રીતના કરી શકો એમ. તો એ પ્રમાણે આપણે વસ્તુને ધ્યાનમાં રાખીને 4 ધામના મંદિર બનાવ્યા છે: યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ. ને બાજુમાં આપણે બનાવ્યું છે નેપાળનું પશુપતિનાથનું મંદિર. આ બાજુ આપણે અયોધ્યા મંદિર છે. આ સિવાય મમ્મી જે જગ્યાએ વિઝિટ કરી હતી, જે સ્થળ લીધા હતા તેના નામ છે તે બંને બાજુ આપણે લખી નાખ્યા છે. અને યમુનાજી છે અમારા ઘરે પધારે છે, તો આપણે નીચે લખ્યું છે આજ યમુનાજી અમારે ઘેર પધાર્યા. થેન્ક યુ ભગવાન. આવો અવસર હોય છે તે ભાગ્યશાળીને મળે છે કે યમુનાજી કે અમારા ઘરે પધાર્યા એમ. તો આ તો કંકુ પગલાના રૂમાલ તમને કેવો લાગ્યો ને તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. તો એ મારી પાસે ઘણો ટાઈમ હતો એટલે આ વધારાનું જે કપડાં સાથે આવે ને એમાંથી આપણે બનાવ્યું બુકમાર્ક. તો આવું પીળા કલરનું કંઈક બુકમાર્ક બનાવી નાખ્યું વેસ્ટમાંથી બેસ્ટ. એ પણ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરી દેજો. પછી થઈ ગયો સંધ્યાનો ટાઈમ એટલે આપણે ભગવાનની દીવાબત્તી કરી નાખી અને પછી આપણે વાળુની તૈયારી કરી. વાળુમાં તો સિમ્પલ જ હતું. આજે આપણે બનાવશું રોટલીના વઘારિયા. એના માટે રોટલી લઈ લીધી અને પછી મસ્ત મજાના કડકડિયા બનાવી નાખ્યા. તો આ મિની વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો. ફરી મળીશું. રાધે રાધે.